टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। સમાચાર પર નજર કરીએ તો ભાવનગરમાં નકલી દારૂ મામલે પ્રભારી મંત્રી એક્શન મોડમાં આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી સાથે સમગ્ર મામલે બેઠક કરશે। નકલી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા। પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ ઘટનાની માહિતી મેળવી છે। ભાવનગર એસપી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જાણકારી પણ મેળવી છે। તો મામલાની ગંભીરતાને લઈ તંત્રએ કામગીરી તેજ કરી છે। તો હાલમાં નકલી દારૂના કારણે ભાવનગરમાં 2ના મોત થયા છે અને જે બાદ પોલીસ તંત્ર સહિતના અધિકારીઓ છે તે દોડતા થયા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલમ થઈ રહી છે। નકલી દારૂ પકડાઈ રહ્યો છે અને એ બાદ લઠ્ઠાકાંડની સ્થિતિનું નિર્માણ ભાવનગરમાં થયું છે, જેના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। જો કે હાલ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે। તંત્રે સમગ્ર મામલે કામગીરી તેજ કરી છે। અનેક જગ્યા પરથી દારૂ પકડવાની પણ તજવીજ છે તે તેજ કરવામાં આવી છે। આ સમગ્ર મામલો દારૂ પીધા બાદ લોકો છે તે બીમાર પડ્યા, જેમાં 2ના મોત થયા અને અન્ય લોકો છે તે હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 8 જેટલા લોકો ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। તમામ અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે। આપણી સાથે સંવાદદાતા મલ્હાર છે તે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે। જી મલ્હાર, રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી લઠ્ઠાકાંડ બાદ હવે દારૂ અનેક જગ્યાથી ઝડપાઈ રહ્યો છે અને અનેક બેઠકો પણ મળી રહી છે, શું વધુ અપડેટ? ચોક્કસથી ભાવનગરમાં જે રીતે નકલી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે અને 8 લોકો હજુ પણ ગંભીર રીતે જે છે તે હોસ્પિટલમાં અત્યારે સારવાર જે છે તે લઈ રહ્યા છે। જો કે આ બે વ્યક્તિઓના મોત બાદ જે છે તે સરકાર એક્શન મોડમાં આવી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જે મધ્યપ્રદેશથી દારૂ જે છે તે ભાવનગર સુધી પહોંચે છે અને ત્યાં આગળ યુવાનો જે છે તે દારૂની મહેફિલ માણે છે। ત્યારબાદ યુવાનોની તબિયત જે છે તે લથડે છે, તેઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે। જો કે આ સમગ્ર મામલે અત્યારે એસએમસી જે છે તે તપાસ કરી રહ્યું છે। એસએમસીના એસપી મયુર ચાવડા જે છે તે ભાવનગર પહોંચ્યા છે અને સમગ્ર મામલે અત્યારે તપાસ પણ ચાલી રહી છે। તો બીજી બાજુ પોલીસ ભવન ખાતે પણ જે છે તે રાજ્યના વડા જે છે તે ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે સતત કરી રહ્યા છે। તો બીજી તરફ ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ પણ જે છે તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે જે છે તે બેઠક માટે જે છે તે તેમના કાર્યાલય પહોંચ્યા છે, જ્યાં આગળ પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા જે છે તે ભાવનગરની ઘટનાને લઈને જે છે તે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે અને કડકમાંથી કડક પગલાં ભરાય તે મુદ્દે જે છે તે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરશે। સાથોસાથ કૌશિક વેકરિયા જે ભાવનગરના પ્રભારી મંત્રી છે, તેઓએ જે છે તે ભાવનગર એસપી સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી હતી અને દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણ લાવ્યું હતું, કેટલા લોકોની અટકાયત કરી છે, તમામ મામલે જે છે તે જાણકારી હાંસલ કરી છે। જે દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની ખબર અંતર પણ મંત્રી દ્વારા જે છે તે લેવામાં આવ્યા હતા। એટલે કે સમગ્ર મામલે અત્યારે સરકાર જે છે તે નજર બનાવી રાખી છે। બીજી બાજુ ભાવનગરના પણ ધારાસભ્ય અને રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ પણ જે છે તે આ સમગ્ર મામલે જે છે તે ભાવનગર એસપી સાથે જે છે તે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પોલીસને પણ કડક સૂચના આપી હતી કે જે પણ આ વ્યક્તિએ આ ઘટના પાછળ જવાબદાર છે તેની ઉપર જે છે તે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશો પણ જે છે તે રાજ્ય કક્ષાના મંત્રી જે મત્સ્ય ઉદ્યોગ છે પુરુષોત્તમ સોલંકી, તેમનો આ મત વિસ્તાર છે ઘોઘા, એટલે તેમણે પણ જે છે તે એસપીને આ મામલે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે। જી બિલકુલ મલ્હાર, જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે, પરંતુ તેમ છતાં દારૂની રેલમછેલમ ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહી છે। આ મુદ્દે સરકાર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું, પોલીસ તંત્રે કોઈ નિવેદન આપ્યું કે શાના કારણે હેરાફેરી થઈ રહી છે, કે પછી તંત્રમાં જ દાગ લાગેલો છે, તંત્રમાં જ ક્યાંક ખામી છે?
ચોક્કસથી રોનક, આ મામલે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે કોઈ જાહેરમાં નિવેદન જે છે તે આપવામાં નથી આવ્યું, પરંતુ ચોક્કસથી કહી શકાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં જે છે તે દારૂ જે છે તે ઠેર ઠેર વેચાઈ રહ્યું છે. ને હવે આ સમગ્ર મામલે જે રીતે ઘટના ભાવનગરની બની છે તેને લઈને હવે પોલીસ અને સરકાર જે છે તે બંને એક્શન મોડમાં આવી ગયું છે. બંને જણા સવારથી જ સતત જે છે તે બેઠકોનો દોર જે છે તે કરી રહ્યા છે, એટલે કે સાંજ સુધીમાં સત્તાવાર રીતે સરકાર વતી જે છે તે નિવેદન આવી શકે છે તો રાજ્યના પોલીસ વડા જે છે તે આ મામલે પોતાની પ્રતિક્રિયા જે છે તે આપી શકે છે. પરંતુ અત્યારે બંને એટલે કે સરકાર હોય કે પછી રાજ્યના પોલીસ વડા હોય, આ બંને જે છે તે હજુ પણ કશું બોલવા માટે તૈયાર નથી. અત્યારે સમગ્ર મામલે તપાસ થઈ રહી છે, પ્રાથમિક અહેવાલો અને રિપોર્ટો જે આવી રહ્યા છે તેના ઉપર પણ અભ્યાસ થઈ રહ્યો છે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરવી તેને લઈને પણ રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે. જી બિલકુલ મલ્હાર, જે સ્થિતિનું નિર્માણ થયું છે કે પોલીસ તંત્ર અત્યારે એક્શન મોડમાં આવ્યું છે, ખૂણે ખૂણેથી દારૂ એ વેચતા બુટલેગરો અથવા તો દારૂ બનાવતા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. લોકોનો સવાલ એ છે, અત્યારે ન્યૂઝ કેપિટલનો સવાલ એ છે કે તમે આ ઘટના બન્યા પછી જો તમે તેને પકડી શકતા હોય તો ઘટના બન્યા પહેલા પણ આ કાર્યવાહી થઈ શકતી હતી, પરંતુ ક્યાંક હપ્તાખોરી છે ત્યાં કાર્યવાહી નથી થવા દેતી, ક્યાંક તંત્રમાં જે ખૂટેલા લોકો છે ત્યાં કાર્યવાહી નથી થવા દેતા. જો પોલીસ કર્મીઓની સંડોવણી જણાશે તો કોઈ કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવશે અથવા તો હવે આ મામલો ક્યાં જોઈને અટકવાનો? ચોક્કસથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે. જે રીતે ભાવનગરની ઘટના બની છે, 2 વ્યક્તિઓના પણ દારૂ એટલે કે નકલી દારૂ પીવાના કારણે મોત નીપજ્યા છે. જે બાદ જે છે તે પોલીસ અને સરકાર બંને એક્શન મોડમાં આવી ગયા છે. હવે તમામ જિલ્લાની અંદર અત્યારે પોલીસ દ્વારા જે છે તે જે એમના વિસ્તારમાં દારૂના જે સ્ટેન્ડ ચાલતા હોય તો હાટકડીઓ જે ચાલતી હોય છે તેને રોકવા માટેની જે છે તે કવાયત શરૂ કરી દીધી છે. હવે દારૂ જ્યાં દેખાય ત્યાં આગળથી જે છે તે બુટલેગરોની ધરપકડ કરવી તે પ્રકારની કાર્યવાહી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે રાજ્યના 33 જિલ્લામાં આવનારા દિવસોની અંદર આની અંદર સરકાર ડ્રાઈવ ચલાવે તે પ્રકારનું પણ જે છે તે સરકારનું આયોજન ચાલી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે ભાવનગરની ઘટના બાદ હવે સરકાર જે છે તે એક્શન મોડમાં આવી છે અને જ્યાં પણ આ પ્રકારના વિદેશી દારૂ કે દેશી દારૂનું વેચાણ થતું હશે ત્યાં આગળ કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે અને સાથોસાથ પોલીસ અધિકારીઓને પણ જે છે તે સરકાર સૂચના આપશે. જો તેમના વિસ્તારમાંથી કોઈ જગ્યાએથી દારૂ પકડાશે તો પોલીસ ઉપર પણ જે છે તે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી બિલકુલ મલ્હાર, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર. તો ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ મામલે 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ તો હાથ ધરવામાં આવી છે. નકલી રોયલ સ્ટેગની બોટલો છે તે ભાવનગર ખાતેથી મળી આવી છે. દારૂનું સપ્લાય નેટવર્ક કેટલું મોટું છે તે સૌથી મોટો સવાલ આ ઘટનામાં ઊભો થઈ રહ્યો છે. દારૂનું સપ્લાય નેટવર્ક તોડવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે તે પણ આપણે અહીંથી દાવો કરી રહ્યા છીએ, કારણ કે વારંવારની બનતી આવી ઘટનાઓ કે જેમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ન્યૂઝ કેપિટલ સતત આ ઘટનાને લઈ સવાલ પૂછી રહ્યું છે કે નકલી દારૂમાં કયું કેમિકલ હતું તેની તપાસ થવી જોઈએ. મધ્યપ્રદેશથી દારૂ આવ્યો તો ગુજરાત બોર્ડર પર ચેકિંગ કેમ ન થયું? ચેકિંગમાં દારૂ કેમ ન પકડાયો? શું કોઈની સંડોવણી છે? નકલી બોટલો ભાવનગર સિવાય અન્ય જિલ્લાઓમાં પણ પહોંચી હશે. શું ખરેખર તંત્રને ખબર છે ક્યાં ક્યાં બોટલ ગઈ? શું તપાસ કરી છે? નકલી બોટલ ભાવનગર સિવાયના અન્ય શહેરોમાં પહોંચી તો ત્યાં પણ આ ઘટના બની શકે છે. દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક બે રોકટોક કેમ ચાલી રહ્યું છે? આ સવાલ અત્યારે ન્યૂઝ કેપિટલ તંત્રના એ અધિકારીઓને પૂછી રહ્યું છે. શું માત્ર નકલી બોટલો જ છે કે પછી ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ આ જ પ્રકારની સ્થિતિ છે? તમામ નકલી ભેળસેળવાળી ખાદ્ય ચીજ વસ્તુઓ તો મળતી હતી, હવે દારૂબંધી હોવા છતાં આ પ્રકારનું નકલી દારૂ છે તે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. પોલીસની નાકની નીચેથી આ દારૂની હેરાફેરી થઈ રહી છે. નકલી જે રોયલ સ્ટેગની બોટલો ભાવનગર સુધી કેવી રીતે પહોંચી? ગુજરાતના મધ્યમાં આવેલા કોઈ પણ જિલ્લામાં બોર્ડર વિસ્તારથી કઈ રીતે એન્ટ્રી કરી? આ સવાલ અત્યારે
ન્યૂઝ કેપિટલ પૂછી રહ્યું છે મુખ્ય સપ્લાયર કોણ છે આ પણ સવાલ છે. તંત્ર કદાચ એ મુખ્ય સપ્લાયરને નહીં પકડે, નાની માછલીઓને પકડી અને આ સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ પણ કરી શકે. હાલમાં સમગ્ર સ્થિતિ એવી ઊભી થઈ છે કે વારંવાર થતા લઠ્ઠાકાંડ એ ક્યાંક નિષ્ફળતા છતી કરે છે. એ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવે છે અને લોકોના જીવ જઈ રહ્યા છે તેના પર તંત્ર કેમ મૌન છે. દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક બે રોકટોક કેમ ચાલે છે? આ સવાલ ન્યૂઝ કેપિટલ એ તંત્રને પૂછી રહ્યું છે, એ અધિકારીઓને પૂછી રહ્યું છે. હાલમાં હવે જોવાનું રહ્યું કે સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે. ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ મામલે બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ભાવનગર એસપીએ બંને મોતની પુષ્ટિ કરી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એમપીના ઉજ્જૈનથી દારૂ લવાયા હોવાની વિગતો મળી છે. મુખ્ય બુટલેગરની સઘન પૂછપરછ ચાલી રહી છે. સંકળાયેલા અન્ય બુટલેગરોની પણ તપાસ શરૂ છે. તો એસએમસીની ટીમ પણ સતત તપાસમાં જોડાઈ રહી છે. દારૂ કેવી રીતે બન્યો અને કેવી રીતે ટ્રાન્સપોર્ટ થયો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વેચણી સુધીની સમગ્ર કડીની તપાસ ચાલી રહી છે. એક વ્યક્તિની સુરતમાં હાલમાં સારવાર ચાલી રહી છે. અત્યારે અમારા ધ્યાન ઉપર જે છે બે મોત છે અને એના સાથે જે છે સટી હોસ્પિટલ એના સાથે અલગ અલગ 4 ખાનગી હોસ્પિટલોમાં અલગ અલગ જગ્યા અત્યારે જે ઘણા બધા લોકો અત્યારે સારવાર હેઠળ છે અને આ લોકોની અત્યારે હાલ સારવાર ચાલે છે. અમે કાલ રાતથી જે છે કાલ બપોર પછીથી અમે એલસીબી એસઓજી અને ડીવાયએસપી અને અમારા જેટલા પણ બધા અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવીને જે છે જે બધા બુટલેગરો આ બધું નેટવર્કમાં ઇન્વોલ્વ હતા એને શોધખોળની પ્રોસેસ ચાલુ કરી અને ઘણા બધા ડિટેન પણ થયા અને હાલ પૂછપરછ આ લોકોની ચાલુ છે. ભાવનગરના ખરકડી ગામે ડુપ્લિકેટ દારૂનો મામલો. નકલી ઝેરી દારૂ પીધા પછી 20 લોકો બીમાર થયા, 10 લોકો સરકારી સારવાર હેઠળ છે, જ્યારે 9 દર્દીઓની સારવાર ચાલી રહી છે. એકને રજા અપાઈ. વિઝિટ કરી છે સર્ટેમાં જે સ્પુરિયસ લીકરના લીધે આ કોઈ રોલ સ્ટેગનું સેવન કર્યું છે. લગભગ 20 લોકો પોલીસની રિપોર્ટ પ્રમાણે, અને એમાં 2 લોકોની ડેથ પણ થઈ છે. અત્યારે 8 લોકોની વિઝિટ સર્ટેમાં કરી છે. 8 નોર્મલ છે. ડૉક્ટર સાથે પણ વાત કરી છે અને ટ્રીટમેન્ટ પ્રોપર રીતે ચાલી રહ્યો છે. બીજા જે પ્રાઇવેટ હોસ્પિટલ છે આરોગ્યમાં 5 છે, બીમ્સમાં 1 છે અને આપણે વેદ આઈસીયુમાં પણ 2 પેશન્ટ છે. ત્યાં પણ હું વિઝિટ કરવાનો છું. સુરતમાં કિમ 4 રસ્તા પાસે છોટા હાથીનો અકસ્માત થયો છે. ડિવાઈડર સાથે ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો. પાલોદ પોલીસ સ્થળે પહોંચી છે. ટેમ્પો પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે, જેમાં કેરબા જોઈને પોલીસને શંકા ગઈ હતી. કેરબામાં છેદ કરી અને વિદેશી દારૂ છુપાવ્યા હોવાનો ખુલાસો થયો છે. કેરબા ખોલતા જ અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ મળી આવી છે. અકસ્માતમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. તો પાલોદ પોલીસે દારૂ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂકાંડ બાદ ગુજરાત પોલીસ એલર્ટ બની છે. રાજ્યમાં ગણતરીની કલાકોમાં જ સુરેન્દ્રનગરથી સુરત સુધી ઠેર ઠેર દારૂની હેરાફેરીનો પણ તપાસ કર્યો છે. સુરત, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વડોદરામાં પોલીસે કાર્યવાહી કરી છે અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતના કિમ 4 રસ્તા પાસે છોટા હાથીનો અકસ્માત થતા પોલીસે ટેમ્પો તપાસ્યો. કેરબામાં છેદ કરી દારૂ છુપાવ્યા હોવાનો ખુલાસો થયો. અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી છે. પંચમહાલના કાલોલમાં પણ 2 કારમાંથી 13 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો, જ્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર પાણશીણા પોલીસે ટ્રકના ચોરખાનામાંથી 2880 બોટલ ઝડપી પાડી, એટલે કે ₹29.83 લાખનો દારૂ કબજે કર્યો. તો વડોદરામાં તો પોલીસ કરબીજ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે. નંદેસરી પોલીસે ક્રેટા કારમાંથી 2112 ક્વાર્ટર દારૂના ઝડપી પાડ્યા છે. સાથે ગોધરા રેલવે સ્ટેશનમાં જે પોલીસના હેડ કોન્સ્ટેબલ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. દારૂબંધી વચ્ચે દારૂની હેરાફેરીના આ કિસ્સાઓએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે. દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી અને તેને કોની છત્રછાયા મળી રહી છે? આ સવાલ છે. હવે પોલીસ માટે આ સમગ્ર સપ્લાય નેટવર્ક સુધી પહોંચવું પડકારરૂપ બન્યું છે.